Good morning. Good morning, students. Today we will study activity 7, page number 43, a different experience. ગઈકાલે આપણે એમાં અડધો ભાગ જોઈ લીધું. I had a bad experience. It happened last week. Second paragraph, it was 10 to 9. I continued to drive fast. આપણે અહીંયા સુધી જોયું હતું. Luckily, I had some coins in my bag. નસીબથી મારા બેગમાં થોડાક સિક્કા હતા. કોઇન્સ એટલે સિક્કા. I caught. ગઈકાલે મેં તમને બતાવી હતી to catch. To catch એટલે પકડવું. અહીંયા caught છે એનું ભૂતકાળ રૂપ છે. past tense form catch નું છે caught. મેં પકડ્યું. શું? I caught a public transport. Public transport કોને કહેવાય? જે જાહેર જનતા માટે વાહનો હોય જેમ કે બસ, રિક્ષા, એમાંથી મેં એક પબ્લિક ટ્રાન્સપોર્ટ પકડીને and went to go. To go એટલે જવું. એનું ભૂતકાળ રૂપ past tense form છે went. હું ગયો. જવું, ગયો. went back. back એટલે પાછો. હું પાછો home. હું ઘેર પાછો ગયો. at હવે આજ જે આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી at 9:30. 9:30 એટલે 9:30. 9:30. આ ઘડિયાળનું આવર હેન્ડ છે અને લોંગ મિનિટ હેન્ડ. 9:30 એટલે 9:30 વાગે. at 9:30, 9:30 વાગે I return. To return એટલે પાછો ફરવું. 9:30 વાગે હું I return to the officer. હું ઓફિસર પાસે પાછો આવ્યો. I showed. To show. To show એટલે બતાવવું. I showed. Showed એનું past tense form છે. I showed. મેં બતાવ્યા him તેને my driving license and papers. મેં તેમને મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ બતાવ્યા. આગળ છે I paid. To pay. પે કરવું એટલે ચૂકવવું. To pay એનું ભૂતકાળ રૂપ past tense form છે paid. ચૂકવવું. અને પેડ એનું ભૂત. I paid. મેં ચૂકવ્યા the fine. Fine એટલે દંડ. Fine. Fine. Fine એટલે દંડ. I paid the fine and collected my bike. To collect. To collect એટલે એકઠો કરવું, ભેગું કરવું. અહીંયા વાર્તામાં મીનિંગ છે કલેક્ટ એટલે મેળવવું. I paid the fine and collected my bike. લખો to collect એટલે મેળવવું. To collect. ભેગું કરવું. અહીંયા છે મીનિંગ. આપણી વાર્તામાં મીનિંગ છે મેળવવું. મેં દંડ આપ્યું અને મારી બાઇક લીધી. I paid the fine and collected my bike.
મેં દંડ ચૂકવ્યો અને મારી બાઇક મેળવી. આગળ છે when. when એટલે જ્યારે. I kicked my bike again. જ્યારે મેં ફરી મારી બાઇક ચાલુ કરી. kicked એટલે I kicked my bike again. again એટલે ફરીથી. The time was 9:15. The time was 9:15. Late, very late. I knew. Quarter past 9. જ્યારે મેં ફરી મારી બાઇક ચાલુ કરી ત્યારે અહીંયા ક્વાર્ટર પાસ્ટ લખેલું છે, ક્વાર્ટર ટુ. ક્વાર્ટર ટુ 10 આવશે એટલે 9:45 વાગ્યા. કેટલા વાગ્યા હતા? ક્વાર્ટર ટુ 10. ઘડિયાળનો કાંટો અહીંયા મિનિટનો કાંટો 9 પર અને આવરનો કાંટો 10 પર. જ્યારે મેં ફરી મારી બાઇક ચાલુ કરી ત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? 9:45 થયા. આગળ લેટ, મોડું. વેરી લેટ, બહુ મોડું. I knew. to know. to know એટલે જાણવું. એનું past tense form છે knew. I knew. મને ખબર હતી. હું જાણતો હતો, મને ખબર હતી કે I knew my boss will be angry. boss એટલે સાહેબ. ઓફિસમાં જે મોટા સાહેબ હોય ને બોસ પણ કહેવાય. બોસ એટલે સાહેબ. મને ખાતરી હતી, મને ખબર હતી કે મારા સાહેબ My boss will be very angry. મારો સાહેબ ખૂબ જ ગુસ્સો થશે. So I drove the rest of the road like hell. hell એટલે નરક. I drove. To drive નો ભૂતકાળ રૂપ છે drove. Rest. rest એટલે બાકીનું. rest. rest નું બીજું મીનિંગ આરામ પણ છે. rest એટલે બાકીનું. સો મને ખબર પડી ગઈ કે 9:45 વાગી ગયા, મને ખૂબ જ મોડું થઈ ગયું છે એટલે મારો સાહેબ જે છે મને ગુસ્સો કરશે. તેથી I drove. મેં ચલાવ્યું. તેથી મેં બાઇકને ઝડપથી I drove the rest of the road like hell. તેથી મેં બાકીના રસ્તા ઝડપથી કાપ્યા. રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. અહીંયા હેલ એટલે નરક. એકદમ ફાસ્ટ, ખૂબ ઝડપથી બાકીના રસ્તા મેં કાપીને આગે વધ્યો. વેન આઈ અરાઇવ્ડ. વેન એટલે જ્યારે. ટુ અરાઇવ પહોંચવું. ટુ અરાઇવ પહોંચવું. અહીંયા ભૂતકાળ રૂપ છે arrived. When I arrived my office, I was surprised. જ્યારે હું મારે ઓફિસે પહોંચ્યો ત્યારે મને સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય થવું. I was surprised. ત્યારે મને આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? The gate of the office was closed. Close એટલે પણ. અપોઝિટ વર્ડ છે ઓપન. અપોઝિટ વર્ડમાં આવે છે ઓપન, ક્લોઝ. ક્લોઝ એટલે પણ, ઓપન એટલે ખુલ્લું. જ્યારે હું ઓફિસ પર પહોંચ્યો ત્યારે મને આશ્ચર્ય થયો. સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય. The gate of the office was closed.
ઓફિસનો જે ગેટ હતું, દરવાજો હતો, બંધ હતો. The main door was also closed. જે મુખ્ય દરવાજો હતો તે પણ બંધ હતો. Then I realized. To realize એટલે સમજાવવું. Realized એનું ભૂતકાળ રૂપ છે. ત્યારે મને સમજાવ્યું. પછી મને then I realized the mistake. Mistake એટલે ભૂલ. ત્યારે મને મારી ભૂલ સમજાઈ. I checked. ચેક કરવું એટલે તપાસવું, ચકાસણી કરવી. I checked. check to check એટલે તપાસ કરવું. checked અહીંયા ભૂતકાળ રૂપ છે. The day દિવસ on my cell phone. cell phone એટલે મોબાઈલ. હું મારા મોબાઈલમાં દિવસની ચકાસણી કરી, તપાસ કર્યું. It was Sunday. તે રવિવાર હતો. આ કેટલી મોટી ભૂલ છે. રવિવારે ઓફિસની રજા હોય પણ જો ઊંઘ ના આવે સારી રીતે તો આ મગજમાં ખલેલ હોય. એટલે કેટલો એ માણસ કેટલો ખરાબ એને અનુભવ થયો. એક તો ઓફિસની રજા હતી, સારી રીતે એને ઊંઘ ના આવી એટલે મોડેથી 8:30 વાગે ઉઠ્યા. પછી ઝડપથી સ્નાન કર્યું, ચા પીધા વગર નીકળી ગયો અને ગાડી ઝડપથી ચલાવવામાં એ ટ્રાફિક પોલીસ પાસે એને દંડ પણ આપવું પડ્યું. તો પણ એ 10 વાગે જ્યારે ઓફિસના ગેટ પર પહોંચે છે ત્યારે એને પોતાની ભૂલ રિયલાઇઝ થાય છે કે મારથી તો ભૂલ થઈ ગઈ. આજે તો રજાનો દિવસ હતો, આજે રવિવાર છે, ઓફિસની છુટ્ટી છે. સમજ પડી? તો એ નેરેટર, રાઇટર, લેખક બતાવે છે કે એકવાર મારી સાથે આવો ખરાબ અનુભવ થયો કે ઓફિસની રજા હતી પણ રાતે સારી ઊંઘ ના આવી. એના લીધે મારા મગજમાં મને ખ્યાલ ના રહ્યું કે આજે છુટ્ટી છે. મેં ફટાફટ તૈયાર થઈને જ્યારે ઓફિસે પહોંચ્યો ત્યારે ખબર પડે છે કે ઓફિસ તો બંધ છે, મેઇન ગેટ પણ બંધ છે, ઓફિસનું ગેટ પણ બંધ છે. ત્યારે મને મારી ભૂલની ખબર પડી. મેં મારા સેલ ફોન કાઢીને જોયું તો એમાં મેં જોયું કે ઇટ વોઝ સન્ડે. તે રવિવાર હતો. ઓકે, ધીસ ઇઝ એક્ટિવિટી 7. ઓપન પેજ નંબર 44. તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દો જૂથમાં વાંચો. આ વાંચવાનું છે. શબ્દો સમૂહ છે. took a shower એટલે બાથ લેવું, નહાવું, સ્નાન કરવું. reach on time સમયસર પહોંચવું. fail to stop રોકાવામાં નિષ્ફળ. fail એટલે નિષ્ફળ, to stop થોભાઈ જવું. ran the red light આપણી વાર્તામાં આવેલું ran the red light એટલે ટ્રાફિકનો જે લાલ લાઈટ છે એને ક્રોસ કરી ગયો, ટ્રાફિકનો નિયમ ભંગ કરી ગયો. fetch the license ફેચ કરવું એટલે શોધવું. અહીંયા ફેચ ધ લાયસન્સ એમ તો પાણી કૂવામાંથી આપણે પાણી કાઢીએ એને ફેચ કહેવાય, ફેચ. પણ અહીંયા ફેચ કરવું એટલે બધી જગ્યાએ એ શોધે છે ડ્રાઇવિંગ લાયસન્સ. ક્યાં ક્યાં શોધે છે? ખિસ્સામાં, બેગમાં અને બાઇકમાં જે સાઈડમાં પેટી હોય એમાં પણ લાયસન્સ શોધે છે. વેન્ટ બેક હોમ ઘરે પાછો આવવું. પેડ ધ ફાઇન દંડ ચૂકવવું. કપ ઓફ ટી ચાયનો પ્યાલો. એક્સક્યુઝ મી એટલે મને માફ કરો. લાઈક હેલ એટલે જેવા, હેલ એટલે નરક જેવા. આગળ છે સેકન્ડ પાર્ટ છે એક્ટિવિટી 8માં. આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો. નોઇઝ ગઈકાલે મેં બતાવી હતી. નોઇઝ એટલે અવાજ.
એના સિનોનિમ લખવાનું છે સમાનાર્થી શબ્દ. આપેલા શબ્દોને મળતા આવતા અર્થ એટલે સમાનાર્થી શબ્દ લખવાનું છે. પહેલો વર્ડ છે નોઇઝ. નોઇઝ એટલે અવાજ. મ્યુઝિકલ સાઉન્ડ, મ્યુઝિકના અવાજ. લાઉડ સાઉન્ડ, લાઉડ એટલે જોરના ભારે અવાજ, જોરથી જે અવાજ નીકળે. લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ, જે આપણા કાનને સારું ના લાગે, જે આપણે નથી ગમતું. નોઇઝ ને લખો. સાઉન્ડ તો હોય, લાઉડ પણ હોય. નોઇઝ શું હોય? લાઉડ હોય એટલે જોરથી પણ હોય અને અનવોન્ટેડ હોય, જે આપણને ગમતું નથી. લખો લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. નોઇઝ કેવા સાઉન્ડ છે? લાઉડ પણ છે અને અનવોન્ટેડ છે, જે આપણને ગમતું નથી. વિસ્પર્ડ, ગઈકાલે આ શબ્દ આવેલું વિસ્પર. વિસ્પર એટલે ધીમેથી બોલવું. વિસ્પર્ડ. વિસ્પર્ડ માટે 3 શબ્દો. સ્પોક સોફ્ટલી. સોફ્ટ એટલે નરમ. સ્પોક, સ્પીક નો ભૂતકાળ. સ્પીક એટલે બોલવું. સ્પોક સોફ્ટલી, નરમાઈથી બોલવું. ટોક્ડ, વાત કરવી. સોફ્ટલી, નરમીથી એટલે વાત કરું ધીમેથી. ટોક્ડ સ્લોલી, ધીમેથી. સ્લોલી પણ ધીમેથી. સોફ્ટલી, નરમીથી. મીનિંગ લખો. સ્પોક સોફ્ટલી. ટોક એટલે વાતચીત કરવી. સ્પોક એટલે બોલવું. કેવી રીતે? ધીમેથી. આપણે ધીમેથી બોલીએ ને, સામેવાળાને સંભળાય ના, એકદમ ધીમેથી મનમાં બોલવું. વિસ્પર્ડ. એપ્રોચ્ડ, થર્ડ વર્ડ છે એપ્રોચ્ડ. વર્ડ મીનિંગમાં આપણે લખ્યું તો એપ્રોચ એટલે આવી પહોંચવું, અને આ એનું પાસ્ટ ટેન્સ ફોર્મ છે એપ્રોચ્ડ. કેમ? વેરી ક્લોઝર. કેમ? કમનો પાસ્ટ ટેન્સ છે. કમ એટલે આવું, કેમ એટલે આવ્યું. વેરી ક્લોઝર, ક્લોઝર એટલે પાસે. કોલ્ડ, બોલાવ્યું. આસ્ક્ડ, કહ્યું. આગળ લખો. મીનિંગ લખો. કેમ વેરી ક્લોઝર. કેમ વેરી ક્લોઝર. એપ્રોચ્ડ નું સિનોનિમ છે, સમાનાર્થી શબ્દ છે 3 માંથી. કેમ વેરી ક્લોઝર. ક્લોઝર એટલે નજીક. આવી પહોંચ્યું. એપ્રોચ એટલે આવી પહોંચવું, અને એપ્રોચ્ડ નું મીનિંગ છે કેમ વેરી ક્લોઝર, નજીક આવી પહોંચ્યું. આગળ છે ફેચ. give it, bring it, collect it. give it આપી દેવું, લઈ લેવું, ભેગું કરવું. કલેક્ટ કરવું એટલે ભેગું કરવું. મીનિંગ લખો. bring it. આગળ છે ફાઇન. money to pay as punishment. પનિશમેન્ટ એટલે દંડ, જુર્માના. મની એટલે પૈસા. પૈસા જે જુર્માના તરીકે આપવામાં આવે છે. અર્ન મની, પૈસા કમાવવું.
લોસ્ટ મની, લોસ્ટ એટલે બેકાર જવું, બરબાદ કરવું. અહીંયા ફાઇન નો મીનિંગ આવશે મની ટુ પે, મની ટુ પે, પૈસા જે ટુ પે એટલે ચૂકવવું, એઝ પનિશમેન્ટ દંડ તરીકે જે પૈસા આપવામાં આવે છે એને ફાઇન કહેવાય, પનિશમેન્ટ. કોઈને કોઈ સજા હોય એને દંડ આપવું પડે તો એ પૈસાને શું કહેવાય? ફાઇન. This is activity 8. Now activity 9. આપેલા ઘટનાના આધારે જણાવો કે નીચેના કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે. Activity 9. Number 1. You reached at the office at 9:30. કેટલા વાગે પહોંચે છે? લેખક રાઇટર કેટલા વાગે ઓફિસે પહોંચે છે? અહીંયા લખેલું છે યુ રીચ્ડ, તમે પહોંચ્યા. એટ ધ ઓફિસ, ઓફિસે. એટ 9:30, 9:30 વાગે. આ વિધાન સાચું છે કે ખોટું? ઘટનાના વાર્તા આજે ઘટના બનેલી એના આધારે આ વિધાન ખોટું છે. કેમ કે 9:30 વાગે તો એ ઘરે જઈને લાયસન્સ અને પેપર સાથે પાછો ઓફિસર પાસે આવે છે. એટલે પહેલો વિધાન યુ રીચ્ડ, તમે પહોંચ્યા. એટ ધ ઓફિસ એટ 9:30 ઇઝ ફોલ્સ. નંબર 1 ની સામે લખો ફોલ્સ. નંબર 2, your driving license was in your wallet. તમારું ડ્રાઇવિંગ લાયસન્સ તમારા પાકીટમાં હતા, વોલેટમાં હતા. વિધાન સાચું છે ઘટનાના હિસાબે. એ પર્સણે માણસ વોલેટ લઈ જવાનું ભૂલી ગયો હતો, એટલે આ વિધાન પણ ખોટું છે, ફોલ્સ. નંબર 3, for the first time, પહેલી વાર. You went back home by bus. પહેલી વાર જ્યારે તમે પાછા ફર્યા. પહેલી વાર ક્યારે પાછો ફરે છે? જ્યારે પોલીસ ઓફિસર ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર લેવા ઘરે મોકલે છે ત્યારે રાઇટર, નેરેટર પબ્લિક ટ્રાન્સપોર્ટ થી ઘરે જાય છે. હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ જાહેર જનતા માટે જે વાહનો છે એમાં બસ, રિક્ષા પણ આવે છે. તો આ વિધાન સાચું છે કે યુ વેન્ટ, તમે ગયા. બેક, પાછો. હોમ એટલે ઘેર. બાય બસ, તમે પાછો ઘરે. પહેલી વાર, ફોર ધ ફર્સ્ટ ટાઈમ. કોર્સમાં લખેલું છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર. પહેલી વાર લેખક ઘરે ક્યારે જાય છે? લાયસન્સ અને પેપર્સ લેવા. શાનાથી જાય છે? પબ્લિક ટ્રાન્સપોર્ટ. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બસ પણ આવે છે. આ વાક્ય, આ વિધાન સાચું છે, ટ્રુ. રાઇટર સેકન્ડ ટાઈમ ક્યારે પાછો ફરે છે? 10 વાગે. જ્યારે એને જોયું કે ઓફિસ બંધ છે અને સેલ ફોનમાં જુએ છે કે આજે તો સન્ડે છે, ઓફિસની છુટ્ટી છે, હોલિડે છે, ત્યારે સેકન્ડ ટાઈમ પાછો ફરે છે. શાનાથી? બાઇકથી. કેમ કે દંડ આપીને પોલીસ ઓફિસર પાસેથી એની બાઇક કલેક્ટ કરી લે છે. એટલે સેકન્ડ ટાઈમ તો રાઇટર બાઇકથી ઘરે પાછો ફરે છે. નેક્સ્ટ, નંબર 4, આફ્ટર શાવર. આફ્ટર શાવર, સ્નાન કર્યા પછી, નહાયા પછી. યુ એન્જોયડ અ કપ ઓફ ટી. તમે ચા પીવાનો આનંદ લીધો. એક પ્યાલા કપનો આનંદ લીધો રાઇટરે. ઘટનામાં આવે છે
નો, ઇટ્સ રોંગ. એની પાસે સમય ના હતું ઇવન ટુ ટેક અ કપ ઓફ ટી. તો ફોર્થ વિધાન ખોટું છે, ફોલ્સ. નેરેટર પાસે, રાઇટર પાસે સમય ના હતું, એને એક કપ ચા પણ ના પીધી, તો આ વિધાન ખોટું છે. ફોર્થ નંબર, આફ્ટર શાવર, નહાવ્યા પછી યુ એન્જોયડ. એન્જોય એટલે આનંદ લેવું. અ કપ ઓફ ટી, એક પ્યાલા ચા, ફોલ્સ છે વિધાન. નંબર 5, યુ સ્ટોપ્ડ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. શું રાઇટરે એની બાઇક ટ્રાફિક સિગ્નલ પર રોકી દીધી? ઘટનામાં તો આવે છે કે મેં ક્રોસ કરી ગયો. શું? આઈ રેન ધ રેડ લાઇટ. એ લાલ લાઇટ, જે ટ્રાફિક નું લાલ લાઇટ છે ક્રોસ કરી જાય છે. એ 5 નંબરનું વિધાન પણ ખોટું છે. એ સ્ટોપ ના કરી શક્યો, તેથી એને નેક્સ્ટ સર્કલ પર પોલીસ ઓફિસર રોકી લે છે. નંબર 6, ફોર ધ સેકન્ડ ટાઈમ, બીજી વાર, યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. અત્યારે મેં તમને બતાવી નંબર 3 માં કે પહેલી વાર તો એ પબ્લિક ટ્રાન્સપોર્ટ થી પાછો ફરે છે ઘરે, બટ એટ 10 o'clock જ્યારે ઓફિસ બંધ હોય છે ત્યારે ફોર ધ સેકન્ડ ટાઈમ, બીજી વાર માટે, યુ વેન્ટ, તમે ગયા, બેક, પાછો, હોમ, ઘેર, ઓન યોર બાઇક, તમારી બાઇક પર. યસ. સેન્ટેન્સ નંબર 6, છઠ્ઠો વિધાન ટ્રુ છે. રાઇટ ડાઉન ટ્રુ. નંબર 7, યુ ફોરગોટ ધ બેગ એટ હોમ. તમે ઘેર બેગ ભૂલી ગયા? નો. રાઇટર સાથે તો શું હતું? એની બાઇકમાં જે સાઈડમાં પેટી હોય છે એ પણ હતી. એને 3 જગ્યાએ લાયસન્સની તપાસ કરી. એક તો પોતાના ખિસ્સામાં ગજવામાં, બીજી જગ્યાએ બેગમાં, ઓફિસ બેગ, અને ત્રીજી જગ્યા જે બાઇકમાં સાઈડમાં જે પેટી હોય એ પણ. તો રાઇટરની સાથે બેગ હતું એને કે ઘરે ભૂલી ગયો હતો? ફોરગેટ એટલે ભૂલી જવું, ફોરગોટ. ભૂલી ગયો તો બેગ? નો, બેગ એની સાથે જ હતું, એની જોડે હતું, એટલે વિધાન નંબર 7 ઇઝ ફોલ્સ. આ વિધાન ખોટું છે. નંબર 7. નંબર 8, the policeman did not allow you to break the traffic rule. જે ટ્રાફિક નો નિયમ છે, અલાવ કરવું એટલે પરવાનગી આપવી, અલાવ નથી કરતા. આ વિધાન સાચું છે. જે ટ્રાફિક પોલીસ હોય એ આપણને ટ્રાફિક નો નિયમ નું ટુ બ્રેક કરવું એટલે અહીંયા તોડવું નહીં, ભંગ કરવું. જે ટ્રાફિક ના નિયમ હોય કે રેડ સિગ્નલ હોય તો તમારે રોકાઈ જવાનું, ગ્રીન સિગ્નલ આવે ત્યારે રોડ ક્રોસ કરી લેવાનું. તો પોલીસમેન આપણને અલાઉ નથી કરતા કે આપણે ટ્રાફિક નો નિયમનું ભંગ કરીએ. આ વાત સાચી છે, ટ્રુ. નંબર 8 ઇઝ ટ્રુ. નંબર 9, યુ હેડ અ ગુડ સ્લીપ. તમે સારી રીતે ઊંઘેલા. હેડ અ ગુડ સ્લીપ. નેરેટર, રાઇટર પહેલા જ ફર્સ્ટ પેરેગ્રાફમાં બતાવે છે કે આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. મને સારી રીતે ઊંઘ ના આવી. ને અહીંયા વિધાનમાં પૂછે છે કે યુ હેડ અ ગુડ સ્લીપ. તમે સારી ઊંઘ લીધી? નો, ફોલ્સ. ખોટું છે વિધાન. You had a good sleep. False. Last one is the policeman demanded your identity card. Identity card is different. તમારું જે આઈ કાર્ડ હોય એ ડિફરન્ટ હોય ડ્રાઇવિંગ લાયસન્સ થી. જે વાહન ચલાવવાનું જે એ હોય લાયસન્સ હોય એ ડિફરન્ટ હોય, અને આઈ કાર્ડ, આઈડેન્ટિટી કાર્ડ અલગ હોય. અહીંયા પૂછે છે કે પોલીસમેને ડિમાન્ડ કરી એટલે માંગ્યું, પૂછ્યું. યોર આઈ કાર્ડ? નો. પોલીસમેન શું માંગે છે? ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ બાઇકનું પેપર.
નંબર 10 વિધાન પણ ખોટું છે. It's not I card, it's a driving license. Okay, this is activity 9.